વાત હવે રંગીલા રાજકોટની। રાજકોટ શહેર પેંડા માટે તો જાણીતું છે જ, પરંતુ રાજકોટ જિલ્લાનું દેવકી ગાલોડ ગામ પણ પેંડા માટે જાણીતું છે। આ ગામમાં એક બે નહીં પરંતુ 60થી વધુ પેંડાની દુકાનો આવેલી છે। અહીં બનતા પેંડા અને થાબડી લોકો દેશ વિદેશમાં મંગાવતા હોય છે। અહીંના પેંડા દેશી પદ્ધતિથી લાકડાના ભઠ્ઠામાં પકાવવામાં આવે છે, જેથી તેનો સ્વાદ વધારે હોય છે તેવું પેંડાના વેપારીઓનું માનવું છે। તહેવારોમાં તો પેંડાની માંગ બમણી થતી હોય છે। રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું છેવાડાનું ગામ એટલે દેવકી ગાલોડ ગામ। અમારા ગામનો બિઝનેસ પેંડા સાથેનો સંકળાયેલો બિઝનેસ છે। મિનિમમ નહીં તોય 1.5 કિલોમીટરમાં દુકાનો છે, સમથિંગ 80 દુકાનો જેટલી, બધાનો બિઝનેસ પેંડાનો બિઝનેસ છે। 40 થી 45 વર્ષથી આ દેવકી ગાલોડનું નામ છે। પેંડામાં પ્યોર વસ્તુ મળે, કોઈ જાતની ભેળસેળ નહીં, 1% ગેરંટી। સુરત, અમદાવાદ, રાજકોટ આજુબાજુના સિટી વાળા બધા એક વખત લઈ જાય એટલે બીજી વખત આવે। ગેસ ઉપર બને છે અને અમારે જે અહીંયા ભઠ્ઠી ઉપર બને ને લાકડાની, એનો સ્વાદ સારો આવે છે। લાકડાને ભઠ્ઠી ઉપર બને એટલે વધારે સ્વાદ આવે। 20 લીટર દૂધ હોય એટલે 1.5 કલાક થાય બનાવતા। સિટીની અંદર શું છે, દૂધની અંદરથી પેંડો ન બનાવે, ત્યાર માવા લઈને બનાવે। ગામડાની અંદર પ્યોર દૂધ મળે ભેંસું। જેતપુરની વાત કરીએ, જેતપુર પાસે આવેલ છેલ્લું ગામ દેવકી ગાલોડની વાત કરીએ। દેવકી ગાલોડ જે પેરાથી પ્રખ્યાત છે, તે પેરા માટે બહારના લોકો આવતા હોય છે। પેરામાં શું સ્વાદ છે, શું કેવું છે, આપણે પહેલા સીધા દ્રશ્ય બતાવીશ કે 2.5 થી 2.5 કલાક આ દૂધ બાળવામાં આવે છે। દૂધ બાળ્યા પછી આમાં ખાંડ અને શુદ્ધ વસ્તુ નાખવામાં આવે, કોઈ જાતની મિલાવટ કરવામાં આવતી નથી। રાજકોટ, પોરબંદર, બોમ્બે, સુરત સુધીનો આ માલ જતો હોય છે। અને બીજી તરફ વાત કરીએ કે જે રીતે આ પેરા બનાવવાની ખૂબી છે તે દેશી ભઠ્ઠી ઉપર છે, તે લાકડા બાળી અને 2 થી 2.5 કલાક આ પેરા બનાવવામાં આવે છે। અને પેરા તે બહારના લોકો દિવાળી હોય કે દિવાળી તહેવાર ન હોય તો લોકો અહીંયા આવતા હોય છે અને પેરા માટે ખાસ મુલાકાત કરતા હોય છે કે દેવકી ગાલોડના પેરા એટલા બધા પ્રખ્યાત છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે થાબડી ના પેરા બનાવવામાં આવે છે, શુદ્ધ પેરા બનાવવામાં આવે છે, કોઈ જાતની આમાં મિક્સ કે મિલાવટ કરવામાં આવતી નથી। આના પેરા માટે બહારના લોકો આવતા હોય છે ગમે ત્યારે। આ લોકો એવું કહી રહ્યા છે કે 2 થી 2.5 કલાક આ પેરા બનાવવામાં આવે છે અને દૂધ બાળવામાં આવે છે અને પેરાનો સ્વાદ એટલો દેશી ભઠ્ઠી ઉપર હોય છે કે લોકો એને વધારે પસંદ કરે। મુનાફાકારી ગુજરાતી દેવકી ગાલોડ। દેવ દિવાળીએ વારાણસીમાં ગંગા નદીના ઘાટ પર વડોદરાના દીવા પ્રજ્વલિત થશે। ડભોઈના ઉમ્મીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ NGO દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને સશક્ત બને તે હેતુ સાથે છેલ્લા 15 દિવસથી ગોબરમાંથી દીવડા બનાવવાની કામગીરી મહિલાઓ કરી રહી છે। આ દીવાને ડભોઈથી કાશી મોકલવામાં આવશે। દેવ દિવાળીના દિવસે કાશીના ગંગા ઘાટ પર ઉજવાતા દીપોત્સવમાં આ દીવડાનો ઉપયોગ થશે। ત્યારે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આત્મનિર્ભર ભારત અંતર્ગત આ પ્રયાસ હાથ ધરાયો। ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓ 3 લાખ દીવા બનાવી રોજગારી મેળવશે। દેવ દિવાળીનું મહત્વ એવું છે કે ત્યાં આપણા અહીંયા ગુજરાતમાં દિવાળી અને ત્યાં દેવ દિવાળી મનાવવામાં આવે છે। ઘાટ પર દીવો પ્રગટાવી અને આપણા પ્રિયજન માતા પિતાના નામનો દીવો પ્રગટાવી ત્યાં મોક્ષ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। એ દિવસે દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે, તો એક ઘણું મોટું મહાત્મ્ય છે। हम गाय के बने हुए गोबर से हम दिए बनवा रहे हैं बहनों के द्वारा, जिससे बहनों को रोजगारी मिलेगी। गाय के गोबर का एक अनोखा महत्व है, उसे वेदों पुराणों में आत्म शुद्धि के लिए माना गया है। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટથી સમાચાર। રક્તરંજિત બન્યું રાજકોટ। ટ્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી। રવિવારે મોડી રાત્રે આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ, વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો। 2 સગા ભાઈઓના મોત નિપજ્યા છે। સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા। અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરાયો। અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું। ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ સારવાર હેઠળ। દારૂની બાતમી આપ્યાના ખાર રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। દારૂની હાટડીઓ ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આક્ષેપ। દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા। માલવિયાનગર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। રાજકોટ ફરી એક વખત રક્તરંજિત બન્યું છે। 3 વ્યક્તિ અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। દારૂની બાતમી આપવામાં આવી હતી તે ખાર રાખીને આ જૂથ અથડામણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે।
મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાણ કે આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો મોટરસાયકલ ભટકાણું, તો કંઈક બીજા બોલ્યા, એમાં મારી ઉતરી જ ગયા સરિયુંને તરબાલ્યું લઈને. એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માતવાદી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, શું ઘટનાક્રમ હતો? કેટલા વ્યક્તિના મોત થયા છે? કેટલા સારવાર હેઠળ? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો તહેવાર સમયે જ રાજકોટ જાણે કે રક્ત રંજીત બની ચૂક્યું હોય અને અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ખોફ ન હોય તે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે ટ્રિપલ મર્ડરની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સત્તાવાર જણાવ્યું છે કે વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ ખૂની ખેલ ખેલો હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે સુરેશ પરમાર અને વિજય પરમાર નામના સગા ભાઈઓના મોત થયા છે, તો સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની પણ હત્યા છે તે થઈ છે. ત્યારે સમગ્ર મામલે માલવીયા નગર પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સાથોસાથ પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે મૃતકોની લાશ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. તો સમગ્ર ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 જેટલા વ્યક્તિઓ હાલ અત્યારે સારવાર હેઠળ હોવાનું છે તે સામે આવ્યું છે. પરમાર ભાઈઓ દ્વારા ભાઈઓની હત્યા દારૂની બાતમી આપ્યાના આધારે કરી હોવાની હાલ અત્યારે ચર્ચા છે તે જોવા મળી રહી છે. જો કે સત્તાવાર હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, ત્યારે પોલીસ ફરિયાદની અંદર બંને પક્ષો દ્વારા શું કારણ જણાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ ચર્ચા એવી પણ ઉઠી રહી છે કે શું પોલીસની ઢીલી કામગીરીના કારણે 2 ભાઈઓના મોત થયા છે કે કેમ. સુરેશ પરમાર અને વિજય પરમારની વાત કરવામાં તો બંને ભાઈઓ છે તે છૂટક મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોવાનું છે તે પણ સામે આવ્યું છે. સાથોસાથ અરુણ બારોટની વાત કરવામાં તો વિસ્તારની અંદર પોતે કુખ્યાત હોય અને અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ હાલ પોલીસ સૂત્રો દ્વારા છે તે જાણવા મળ્યું છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ધોકા, પાઇપ અને ધારિયા જેવા. આભાર અંકિત જાણકારી આપવા માટે. જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદશની રાત્રે ઝૂંપડામાં આગનો બનાવ બન્યો. અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી. ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ફટાકડાના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ લાગવાના કારણે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે. તહેવારોના સમયે ઝૂંપડા અને ઘર વખરી લોકોએ ગુમાવી છે. દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે. તેમના ઝૂંપડા કોઈ અગમ્ય કારણોસર બાળકો ફટાકડા ફોડતા હોય અને દિનકાર ઉડતા બળી અને ખાક થયેલ છે. તેમાં એની તમામ ઘર વખરી અમે બધા ગામ લોકો ભેગા થઈ મળી અને એ લોકોનો જીવ બચાવેલ છે. કોઈ જાનહાની થયેલ નથી. રૂકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. એક નહીં બે વાવાઝોડા. ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા. અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં